વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રી થાનગઢ જીઆઈડીસીમાં. મારું નામ કમલેશભાઈ ધીરજલાલ ગોહિલ. શોર્ટ સર્કિટના હિસાબે મારે સ્ટોરેજ રૂમ હતો એ સાઈડમાં આગ લાગી હતી. અંદર બધા ઓફિસમાં થોડુંક કામ હતા, ધ્યાન નહોતું ગયું. પાછળથી ધ્યાન ગયું ત્યારે આગ જરાક વધારે લાગી ગઈ હતી. પછી અમે નગરપાલિકામાં ફોન કર્યો અને ફાઇટરવાળા તરત આવી ગયા. અંદાજે કેટલીક કલાકે? અંદાજિત 5 મિનિટમાં તો આવી ગયા હતા, પણ આગ કાબૂમાં લેતા લગભગ 3 કલાક થઈ ગઈ. શેનું ગોડાઉન હતું? ગોડાઉન હતું આમ પ્લાસ્ટિકની થોડીક આઈટમ હતી અને બધો જે મટીરિયલ, પેકિંગ મટીરિયલના બોક્સ ને એ બધું હતું, લાકડાના ઘોડા ને એવું બધું હતું. એટલે એના હિસાબે જરાક વધારે આગ લાગી. અંદાજે કેટલું નુકસાન થયું? અંદાજે લગભગ 7-8 લાખ રૂપિયાનું હોય છે. મશીનરીનું જુદું, મશીનરી એક પડી હતી બંધ, એનું શું થયું એ તો પછી ખબર પડે. બાકી રો મટીરિયલ ને એવું 5-7 લાખ રૂપિયાનું છે. હું પ્રદીપ દેવપર રાણા, થાનગઢ નગરપાલિકા પ્રમુખ. આજ રોજ થાનગઢમાં વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીમાં આગનો બનાવ બનેલ હતો. જે સૂત્રો મુજબ આગનો બનાવ શોર્ટ સર્કિટથી થયેલ હતો અને આ આગ બુઝાવવા માટે થાનગઢ નગરપાલિકા, ચોટીલા નગરપાલિકા, ધાંગધ્રા નગરપાલિકા તથા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર ફાઈટર આવી આગ બુઝાવેલ છે. જે આગ બુઝાવતા 3 કલાક જેવો સમય લાગેલ હતો અને કોઈ જાનહાનિ થયેલ નથી.